નમસ્કાર મિત્રો, હું છું રાશિદ ચાકી અને હાલમાં રેશન કાર્ડનું કેવાયસી ચાલી રહ્યું છે ત્યારે એવી અસંખ્ય ફરિયાદો આવી રહી છે કે રેશન કાર્ડમાં એકાદ સભ્યનો આધાર નંબર ખોટો લિંક થયેલો છે. તો શું કરવું? તો પ્રશ્ન એ છે કે રેશન કાર્ડ સાથે ખોટો આધાર નંબર લિંક થયેલો છે તે કેવી રીતે ખબર પડે? સૌથી પહેલાં તમારે માય રેશન એપ્લિકેશન ઓપન કરી લેવાની છે અને જો તમે આ એપ્લિકેશનમાં પ્રથમ વખત જ ઉપયોગ કરતા હોય અને તમે રજિસ્ટ્રેશન ન કરાવેલું હોય તો અમારો એક અલગથી વિડીયો છે રેશન કાર્ડનું કેવાયસી તે જોઈ લેશો. ત્યારબાદ તમે એપ્લિકેશનમાં લોગિન થઈ અને હોમ પેજ ઉપર નીચેના ભાગમાં આધાર કેવાયસી છે તેના પર ક્લિક કરશો એટલે આ પેજ ઓપન થશે, જેમાં ડાબી સાઈડમાં જે 4 આંકડા છે તે જમણી સાઈડ દાખલ કરી અને કાર્ડના સભ્યોની વિગત મેળવો પર ક્લિક કરવાનું છે. અહીં રેશન કાર્ડના તમામ સભ્યોના નામ, તેમની સાથે આધાર લિંક થયેલું છે તે કે નહીં, તેમના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા અને કેવાયસીનું સ્ટેટસ આ પેજમાં તમે જોઈ શકો છો. હવે માની લઈએ કે જે પ્રથમ સભ્ય છે તેમના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા ખોટા છે તે આ પેજ ઉપર તમે જોઈ શકો છો. અને બીજું કે જ્યારે કોઈ સભ્યનું કેવાયસી કરી રહ્યા હોય ત્યારે ઓટીપી ન આવે ને આ પ્રકારની એરર આવે તો પણ તમારે એ માની લેવાનું કે તમારા એ સભ્યના આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ સાથે ખોટા લિંક થયેલા છે. આમ આ બંને પરિસ્થિતિમાં જ્યારે રેશન કાર્ડના કોઈ સભ્યનો આધાર નંબર ખોટો લિંક થયેલો હોય ત્યારે તમે જાતે એપ્લિકેશનના માધ્યમથી તમે આધાર નંબરમાં સુધારો કરી શકશો નહીં, પરંતુ તમારા વિસ્તારમાં જ્યાં કેવાયસીની કામગીરી ચાલી રહી છે ત્યાં અરજદારે રૂબરૂ જઈ રેશન કાર્ડ અને આધાર કાર્ડ લઈ ત્યાં આધાર નંબરનો સુધારો કરાવી અને ત્યાં કેવાયસી તમે કરાવી શકશો. પરંતુ રેશન કાર્ડના કોઈ સભ્યના નામ સાથે આધાર નંબર જ લિંક ન થયેલું હોય તો તમે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી તે સભ્યનો આધાર કાર્ડ લિંક એટલે કે સીડિંગ કરાવી શકો છો અને તમે તેનું કેવાયસી ઘર બેઠા કરી શકો છો. તેના માટે મારો એક અલગથી વિડીયો છે તે તમે જોઈ લેશો.